સો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મારા જેમ મજામાં હશે. સો આજે છે 31st. સો મારા તરફથી તમને બધાને હેપી 31st એન્ડ હેપી ન્યુ યર. એન્ડ મારા ઘરના ફેમિલી અને મારા તરફથી બધાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. સો અને આજે છે મારા બ્લોગનો ડે 49. સો મારા 49માં બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. સો કાલે તો 50 દિવસ ચેલેન્જ પર ખતમ થઈ જશે. સો मैं 100 દિવસ चैलेंज लूं कि नहीं लूं, તમે कमेंट में जनावજો. सो रेडी सेडी होके मैं निकल जाती हूँ बाहर जाने के लिए, क्योंकि आज है 31st. तो क्या ना गाइस, हम लोग को प्लान बनाता था पर प्लान सक्सेस જ નહીં જતો. તો ચલો ફાઇનલી જવા નીકળી ગયા. પણ યાર અમુક બેનપણી એવી ને કે જલ્દી ઘરમાંથી નીકળે જ નહીં, એટલે પાછા અમે લોકો રાહ જોતા હતા. એટલી વાર તમે આ પર્સ જ જોઈ લેવો કેવું છે, કોમેન્ટમાં જણાવજો. અને ફાઇનલી પછી અમે લોકો નીકળી ગયા જવા માટે. એટલે એમ બહુ બધા જણા હતા એટલે ગાડીમાં તો જવાય નહીં, એટલે પછી અમે લોકોએ કરી દીધી રિક્ષા. અને આ મેમ સાહેબ જોવો, एक જ रिक्शा गाइस केवी रीते बैसेला छे बद्धा. वाह क्या बात है, शाबाश बेटा. देखो गाइस, मैं आपको कुछ दिखाती हूँ. रिक्शा में थी इसलिए कुछ अच्छा सूट नहीं हुआ. ये है ब्लैक बनी, जहाँ पे इतना मस्त डेकोरेशन किया था ना गाइस 31st के लिए, जैसे बार में कैसा होता है वैसे. जैसे तैसे करके फिर हम लोग आ गए थे गाइस फाइनली भीमडाड़. क्यारना प्लान बनाता था सवार से, फाइनली सांजे तो सक्सेस गमे तेरी થઈ જ ગયો. देख लो मेरा ठोबड़ा. जो गाइस ये है चिकन અને આ જો રોટલી છે પાપડ જેવી. ભારી મિસ્ટેક હો ગયા સર. આવી રોટલી કોણ ખાય યાર, પણ હું કરે, હવે ખાવું પડે. પહેલા ખબર હતી તો ઘરેથી જ રોટલી લઈ આવતે. કઈ નહીં, ચલો ગાઈસ બાય બાય. મળીએ હવે ડાયરેક્ટ 2026માં.